નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાન. હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. આજે આપની સમક્ષ એક એવી વાત પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું કે જેનાથી તમને થશે આશ્ચર્ય, પરંતુ છે હકીકત. જેમ અંકશાસ્ત્રના દરેકે દરેક અંકમાં તાકાત છે, તેમ તાસ, જેને આપણે ગુજરાતીમાં બાજી કહીએ છીએ, એને ગંજીફો પણ કહેવામાં આવે છે. આ ગંજીફાના 52 પાનાની અંદર તમારા ભાગ્યનું રહસ્ય છુપાયેલું છે. માનો યા ન માનો, જુઓ, આજે હું તમને જે કંઈ જણાવવા જઈ રહ્યો છું એનો તમે અજમાઈશ કરી જોજો. અહીં કોઈ પૈસા ખર્ચવાની વાત નથી, પૈસા લેવાની વાત નથી, અને બિલકુલ નિઃશુલ્ક સામાન્ય પદ્ધતિ દ્વારા તમે તમારો ભાગ્યોદય કરી શકો છો, એની મને પૂર્ણ ખાતરી છે. અંક 1 થી 10. કયા અંકના જાતકે પોતાના પર્સની અંદર કયું કાર્ડ રાખવું, કયા વારે રાખવું અને કેવી રીતના રાખવું, એની એક હકીકત બયાન કરવા જઈ રહ્યો છું, જેને તમે નોંધી લેજો અને તમે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની શરૂઆત કરી દેજો. તો મિત્રો, જો તમારો જન્મ 1, 10, 19 અગર 28 તારીખે થયો હોય તો તમે અંક 1ની અસર હેઠળ, અર્થાત સૂર્યની અસર હેઠળ આવો છો. આવા જાતકોએ રવિવારે ભગવાન સૂર્યદેવનું નામ લઈ સૂર્યની હાજરીમાં સૂર્યોદયના સમયે ઊભા રહી પોતાનું પર્સ પકડી અને ચરકટનો એકો તમારા પર્સની અંદર મૂકી દેવો અને ત્યાંથી તમારા દિવસની શરૂઆત કરવાની. આ ચરકટનો એકો તમારા પર્સની અંદર પરમેનન્ટ રાખવાનો છે. જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2 તારીખ, 11 તારીખ, 20 તારીખ, 29 તારીખે થયો હોય તો તમે ચંદ્રની અસર હેઠળ, અંક 2ની અસર હેઠળ આવતા જાતક છો. તમારે ચંદ્રોદય સમયે સાંજે જ્યારે ચંદ્ર ઉગે ત્યારે તેની સમક્ષ તમારું પર્સ લઈને ઊભા રહેવાનું છે અને તમારે ચરકટનો બાદશાહ તમારા પર્સની અંદર પરમેનન્ટ મૂકવાનો છે. તમારા ઈષ્ટદેવને કે કુળદેવીને યાદ કરવાના છે. જો તમે કોઈપણ મહિનાની 3 તારીખે, 12 તારીખે, 21 તારીખે, 30 તારીખે જન્મેલા હો તો તમે ગુરુની અસર હેઠળ આવો છો અને અંક 3ની અસર હેઠળ આવો છો. આથી તમારે ગુરુવારના દિવસે પર્સ લઈને તમારા મંદિર સમક્ષ બેસવાનું છે અને તમારા કોઈ ગુરુ કે આચાર્યને યાદ કરીને તમારા પર્સની અંદર લાલનો બાદશાહ તમારે મૂકવાનો છે અને પર્સનો કાયમ ઉપયોગ કરવાનો છે. જો તમે કોઈપણ મહિનાની 4 તારીખ, 13 તારીખ, 22 તારીખ અગર 31 તારીખે જન્મ્યા હો તો તમે રાહુની અસર હેઠળ આવો છો અને અંક 4ની અસર હેઠળ આવો છો. તમારે બુધવારના દિવસે તમારા મંદિર આગળ બેસીને બુધના મંત્રની 11 વાર તમારે બોલવાનો છે. માત્ર 11 વાર જ બીજ મંત્ર કે શાસ્ત્રોક્ત મંત્ર કે વેદોક્ત મંત્ર બોલવાનો છે અને તમારા પર્સની અંદર તમારે ચરકટની રાણી મૂકવાની છે, પરમેનન્ટ મૂકવાની છે. જો તમે કોઈપણ મહિનાની 5 તારીખે જન્મ્યા હોવ, 14 તારીખે જન્મ્યા હોવ, 23 તારીખે જન્મ્યા હોવ તો તમે અંક 5 અને બુધની અસર હેઠળ આવો છો. તમારે પણ બુધવારના દિવસે વહેલી પરોઢે બુધની હોરામાં સૂર્યોદયના 1 કલાકની અંદર બુધના બીજ મંત્રની 1 માળા કરવાની છે. દીવો ધૂપ પ્રગટાવી અને તમે તમારા પર્સની અંદર, યાદ રાખજો, લાલનો એકો મૂકવાનો છે. જો તમે કોઈપણ મહિનાની 6 તારીખે,
15 તારીખે 24 તારીખે જન્મેલા હો તો તમે અંક 6 અને શુક્રની અસર હેઠળ આવો છો. તમારે શુક્રવારે વહેલી પરોઢે સૂર્યોદયના 1 કલાકની અંદર દીવો ધૂપ પ્રગટાવી મંદિર સમક્ષ બેસી તમારું પર્સ ખોલીને તેની અંદર તમારે લાલની રાણી મૂકવાની છે, પરમેનન્ટ મૂકવાની છે. જો તમે કોઈપણ મહિનાની 7 તારીખે, 16 તારીખે, અગર 25 તારીખે જન્મેલા હો તો તમે અંક 7 કેતુની અસર હેઠળ આવો છો. તમારે કોઈ પણ શુક્રવારે શુક્રની હોરામાં કેતુના મંત્રની, બીજ મંત્રની 1 માળા કરી દીવો ધૂપ અગરબત્તી કરી અને તમારા પર્સની અંદર તમારે કાળીની રાણી મૂકવાની છે, પરમેનન્ટ મૂકવાની છે. કોઈપણ મહિનાની 8 તારીખ, 17 તારીખ, 26 તારીખે જન્મેલા હો તો તમે શનિની અસર હેઠળ આવો છો, અંક 8ની અસર હેઠળ આવો છો. તમારે શનિવારના દિવસે મંદિર સમક્ષ બેસીને હનુમાન ચાલીસા કરીને, અગર શનિના મંત્ર જાપ કરીને તમારા પર્સની અંદર તમારે કાળીનો અઠ્ઠો પરમેનન્ટ મૂકવાનો છે. જો તમે કોઈપણ મહિનાની 9 તારીખે, 18 તારીખે, 27 તારીખે જન્મેલા હો તો તમે 9ના અંક હેઠળ મંગળની અસર હેઠળ આવો છો. તો તમારે મંગળવારે સવારે સૂર્યોદયના 1 કલાકની અંદર મંગળની હોરાની અંદર તમારા પર્સને તમારે તમારા મંદિર સમક્ષ ખોલીને દીવો ધૂપ અગરબત્તી કરીને ચરકટનો દસ્તો તમારા પર્સની અંદર પરમેનન્ટ મૂકવાનો છે. સમગ્ર વર્ષ રાખજો. આ વિડીયો જુઓ ત્યારથી પ્રયોગ કર્યા બાદ તમે અમને અવશ્ય જણાવજો કે તમને શું લાભ થયો. મને તો ખાતરી જ છે કે તમે લાભાન્વિત થશો, તન મન ધનથી સુખી થશો. મારી શુભકામનાઓ તમારી સાથે છે. મળીએ.